નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા કોટી કોટી વંદન. અહીં બિરાજમાન સર્વે સંતોને મારા જય ગુરુ મહારાજ. આજનો અમૂલ્ય પ્રસંગ ગુંદા મુકામે વશરામભાઈને ત્યાં રાખવામાં આવ્યો છે. ધન્ય છે એમના ભાવને, ધન્ય છે એમના પરિવારને. આજે દોડધામનો યુગ. આજે પૈસા મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ. એના બદલે આજે સત્સંગનો લાવો લેવા માટે પધાર્યા છે. જે આ સભામાં બિરાજમાન છે એવા ભાવિક ભક્તોને પણ ધન્ય છે. કારણ કે આ જીવનમાં ખાવું પીવું, જાગવું, ઊંઘવું, મોજ મજા એ જ આ જીવનનું ધ્યેય નથી. આ જીવનનું ધ્યેય એ છે, સંત અને શાસ્ત્ર પોકારીને કહે છે કે તમે જાગી જાઓ. તો અજ્ઞાનતાના લીધે આપણે કહીએ કે અમે તો જાગીએ જ છીએ, પણ તમારી આંખ ખુલ્લી હોય, આંખો બે ખુલ્લી હોય ને તમે જે જોવો છો એ તો ખોટું જોવો છો. પણ જ્યારે ગુરુગમ દ્રષ્ટિ ખુલે, અંતઃચક્ષુ ખુલે, જ્યારે જ્ઞાન દ્રષ્ટિ આવે ત્યારે જ તમને સત્ય છે એ નક્કી થાય છે, એ પરખાય છે. સત્ય કોને કહેવું? તો સત્ય એવું હોય છે કે સત્ય આજ હોય અને કાલે ન હોય એવું સત્ય ન હોય. સત્ય સદોદિત જેમનો તેમ છે, ના આવે ના જાય. ઉત્પન્ન થાય અને પરલય થાય એટલું અસત્ય કહાવે. જ્યાં છે ઉપના વહી સમાયા, જેમાંથી જે વસ્તુ ઊભી થાય એમાં સમાય છે. માટે આએગા સો નર જાયગા. જે આવે છે એ જાય છે. જે ઉત્પન્ન થાય છે એનો પરલય થાય જ છે. પણ જે વસ્તુનો કોઈ ઉત્પન્ન થતી નથી, એટલા માટે કીધું છે કે ઉત્પન્ન પરલય એને નહીં, આદિ અનાદિનો એવો. ઉત્પત્તિ પરલય જે વસ્તુને નથી એ વસ્તુની આ વાત છે, અને એ અમર વસ્તુ છે. એ અમર વસ્તુની ઓળખાણ કરાવવા માટે આ સંતો ગામડે ગામડે ફરી રહ્યા છે. એટલા માટે કહેવાયું છે કે આજરે સાહેલી આંગણ સદગુરુ આવ્યા. સદગુરુ આવ્યા અને અમર વસ્તુને લાવ્યા. સદગુરુ આવે તો અમર વસ્તુને લાવે. સદગુરુ નાશવંત વસ્તુનો નેહ બંધાવતા નથી. સદગુરુ શાશ્વત વસ્તુ સાથે નેહ બંધાવે છે. સદગુરુ આ ભૌતિક સુખની ક્યારેય વાતો કરતા નથી. સદગુરુ છે એ શાશ્વત સુખની વાત કરે છે. એટલા માટે અહીંયા જે વાણી રજૂ થાય એ વાણીના એક એક શબ્દો એ કિંમતી શબ્દો છે, અને એ શબ્દનો મરમ, એ શબ્દ શું કહેવા માગે છે? એ શબ્દ એ કહેવા માગે છે કે તમે જાગી જાઓ. વાહ! તો જાગવાનું છે, એ સ્વરૂપમાં જાગવાનું છે. જાગીને જો તારા રૂપને, ખોઈ જોતામાં તું જ ખોવાય. આ બીજો નથી બોલતો. મન તું હોવું ક્યાં અથડાય. આ બીજો નથી બોલતો. જાગવાની સંતોએ વાત કરી છે, પિત્તરમાં ખોજ કરવાની વાત કરી છે. જ્યાં સુધી બહિર્દ્રષ્ટિ હશે ત્યાં સુધી શાશ્વત વસ્તુ નક્કી નહીં થાય. જ્યારે અંતરચક્ષુ ખુલશે અને ભીતરમાં જ્યારે ભાવ જાગશે ત્યારે શાશ્વત વસ્તુ છે એ નક્કી થશે. જરા વિચાર કરો કે આ દેહ નહોતો ત્યારે પૃથ્વી હતી, પવન હતો, પ્રકાશ હતો, આ ધરતી અને આકાશ હતું. તો અત્યારે પણ છે, અને કદાચ આ દેહ પડી જાય છે ત્યારે પણ આ પાંચેય વસ્તુ રહેવાની. જો આ પાંચેય વસ્તુ હોય તો પરમાત્મા હોય કે ન હોય. સંતો એમ કહે છે પરમાત્મા તો અવિરત છે, જે એ અવિસવ રાજ છે, એમાં કોઈ પરિવર્તન થતું જ નથી.
પરમાત્માની દિવ્યતા કાયમ માટે છે. એ ત્રણેય કાળમાં એ દિવ્યતા રહેલી છે. માટે આ ખેતર પાકી જાય તોય